Welcome to Gnan Manjari Vidyapith Mohua. Dear students, in previous lecture we discussed about the how to build website and which matter and which points are to be considered when you create a website. આપણે મિત્રો છેલ્લા લેક્ચરના અંદર એ જોયું હતું કે વેબસાઇટ કઈ રીતે બની શકે અને વેબસાઇટ બનાવીએ ત્યારે વેબસાઇટ બનાવતા પહેલા આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના, આ બધા મુદ્દાઓ આપણે ડિટેલમાં સ્ટડી કરેલા છે. એમાં આપણે જોઈએ તો ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. તો એના અંદર પહેલો મુદ્દો તો એ હતો કે વેબસાઇટનું આખું પ્લાનિંગ, વેલ પ્લાન વેબસાઇટ કરવી પડે. મીન્સ જે કાંઈ બી ઇન્ફોર્મેશન છે, જે કાંઈ બી ગોલ છે, જે કાંઈ પ્લાનિંગ છે, જે કાંઈ પર્પઝ છે, આ બધી વસ્તુ પહેલેથી ક્લિયર હોય અને વેલ ડિફાઇન્ડ હોવી જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણે ત્યાં વાત કરી હતી કે સેકન્ડ વન ઇઝ ધ મેઇન ગોલ ઓફ યોર વેબસાઇટ. એટલે કે આપણે પહેલા એના વેબસાઇટના પર્પઝને ક્લિયરલી આઈડેન્ટિફાઈડ કરવો પડશે, પછી જ તે આપણે વેબસાઇટનું કામ આગળ વધારી શકીએ. એકવાર તમારો ગોલ સેટ થઈ ગયો, એકવાર તમારો ક્લિયરલી આઈડેન્ટિફિકેશન થઈ ગયો તમારો પર્પઝ, પછી આપણે એ કન્સિડરેશનમાં લેવાનું થાય કે આપણી વેબસાઇટ કયા વ્યુઅર એટલે કે જે ઓડિયન્સ છે, આપણી વેબસાઇટ જે છે એનો યુઝ કોણ કરવાનું છે, કઈ મેન્ટાલિટી, કેવું પબ્લિક એટલે કે જે વ્યુઅરશિપ છે, જે આપણા વ્યુઅર્સ છે એ કોણ છે, એને આપણે ખાસ ધ્યાનમાં, એની લેંગ્વેજ આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે. આપણે એક વાત કરી હતી કે જે લોકોને ઇંગ્લિશ ન આવડતું હોય, મીન્સ કોઈ એવા રૂરલ એરિયા હોય, ત્યાંના ફાર્મર, ખેડૂતો આપણા વેબસાઇટ જે છે એ આપણે ખેડૂતો માટે બનાવીએ તો બટ ઓબ્વિયસ છે કે આપણે આપણી લોકલ લેંગ્વેજના અંદર એને ડિફાઇન કરવી પડે. ઇન્સ્ટેડ ઓફ ઇંગ્લિશની બદલે આપણે એને આપણી લેંગ્વેજમાં એટલે કે જે આપણી લોકલ લેંગ્વેજ હોય એમાં આપણે એને ડિફાઇન કરવી પડે. આવા ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવાની હતી. પછી આપણે જોઈએ તો છે કન્ટેન્ટ. આપણી વેબસાઇટની અંદર કેવો કન્ટેન્ટ રાખવો એ બી હોય. એના અંદર આપણે જોયું હતું કે બે પ્રકારના કન્ટેન્ટ આપણે હોય, એક રિલેવન્ટ ઇન્ફોર્મેશન કન્ટેન્ટ હોય ને એક કમ્પ્લીટ કન્ટેન્ટ હોય. એટલે કે એમના અંદર શું છે કે એકની અંદર થોડા ઇન શોર્ટ માહિતી આવતી હોય અને એના ઉપર ક્લિક કરે તો પછી એનું ડિટેલિંગ બધું આવી જતું હોય છે. એટલે કે એને આપણે જનરલ અને ડિટેલ એમ બે કેટેગરીમાં ક્લાસિફાઈડ કરી શકીએ. બરોબર છે? આ એક માર્કના એમસીક્યુમાં પૂછાય છે. ધ વેબસાઇટ કન્ટેન્ટ should be classified into general and detailed category. એટલે બે ટાઈપમાં ક્લાસિફાઈડ થઈ શકે છે. આ બધી માહિતી આપણે જોઈ તેની અંદર કન્ટેન્ટ કેવો રાખવો, એનું ડિટેલિંગ કેવું રાખવું, આપણી જે વેબસાઇટ છે એને ઓરિએન્ટેડ જ કન્ટેન્ટ હોવો જોઈએ, વધારે પડતો અથવા તો એને ટોપિક વગરના. એટલે કે બારોબાર જે આપણે ઘણી વાર વેબસાઇટ જે છે એ સ્પોર્ટ્સની બનાવી હોય એટલે કે એના અંદર બધી સ્પોર્ટ્સ રિલેટેડ માહિતી આપવાની ને એના અંદર તમે હોલીવુડ બોલીવુડના ઇન્ફોર્મેશન આપો તો ઇટ ડઝન્ટ મેટર, કારણ કે સ્પોર્ટ્સ અને બોલીવુડ એટલે કે એન્ટરટેનમેન્ટ જે છે આપણું ટેલિવિઝન એ ટોટલી ડિફરન્ટ થઈ જાય છે. તો એ બાબતનો ખાસ ધ્યાન રાખવાનું. અને લાસ્ટ વન જે હતું એ હતું મીડિયમ. આપણે જે વેબસાઇટ આપણી ક્રિએટ કરશું એ વેબસાઇટ બધી જગ્યાએ પ્રોપર ડિસ્પ્લે થવી જોઈએ. બધી જગ્યા મીન્સ અત્યારે આપણે જોઈએ તો મોસ્ટલી બધા લોકો જે છે એ સ્માર્ટફોનનો યુઝ કરે છે, તો એ સ્માર્ટફોનમાં બી આવી જોઈએ, ટેબ્લેટમાં બી પ્રોપર ગ્રાફિક્સ અને ડિઝાઇન સાથે ડિસ્પ્લે થવી જોઈએ. અને વેબ બ્રાઉઝર કોઈ બી હોય, આપણે લાસ્ટ ટાઈમ ઘણા બધા વેબ બ્રાઉઝરના નામ બી આપણે જોયા હતા. તો હવે આપણે જે વેબસાઇટ ક્રિએટ કરવાની છે એ છે
સ્કૂલ પ્લાઝા વેબસાઇટ, બરોબર છે. એનું ડિઝાઇનિંગ આવું છે. એક આપણે ફોર્મ ક્રિએટ કરશું ફર્સ્ટ ઓફ ઓલ. એના પછી ફોર્મને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. એ પહેલો પાર્ટ જે છે એ હેડિંગ પાર્ટ થઈ જશે. પછી બીજો ડિટેલિંગ પાર્ટ જે છે આપણો, એના અંદર કન્ટેન્ટ લેવલનું, એટલે કે આપણે જો જે વાત થઈ હતી ને કન્ટેન્ટ કેવો રાખો, તો એના અંદર અહીંયા આપણે હેડિંગ આવશે, અહીંયા સમરીઝ એટલે કે અહીંયા આપણે ઇન્ડેક્સ આવશે, અને આ સાઈડમાં આ જે છે એ આપણે એને કન્ટેન્ટ થી ડિસ્પ્લે કરશું. એટલે કે અહીંયા ક્લિક કરે એ કન્ટેન્ટ આ ફ્રેમમાં ડિસ્પ્લે થવો જોઈએ. ક્લિયર છે આ વસ્તુ? તો આ રીતે આપણે એક વેબસાઇટ ક્રિએટ કરવાની છે. અને નીચે અહીંયા તમારે શું છે તો કે અહીંયા એમના લાસ્ટ એટલે કે આપણી જે ઇન્ફોર્મેશન હોય એ બાકીની આપણી કંપનીની ઇન્ફોર્મેશન એ બધી અહીંયા ડિસ્પ્લે કરવાની. એટલે ઇન શોર્ટ આપણે એવું કહીએ તો આપણે એવું કહી શકીએ કે આપણે એક ફોર્મના ઉપર એક ટેબલ ક્રિએટ કરીએ. ટેબલના અંદર 3x3 નું ટેબલ ક્રિએટ કરીએ, એટલે કે 3 રો અને 3 કોલમ, અથવા તો આપણે 2x3 કરીએ, 2 કોલમ અને 3 રો, બરોબર છે. તો એક ક્રિએટ કરવા માટે આપણે હવે કમ્પોઝરનો યુઝ કરવાનો છે. તો આપણે કમ્પોઝરની અંદર સ્ટાર્ટ કરી દઈએ. કમ્પોઝર સ્ટુડિયો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ડેટાને આપણે સેવ કરીએ. તો અહીંયા હું ટાઇટલ બાર આપું. સપોઝ અહીંયા નામ આપણે આપી દઈશું સ્કૂલ પ્લાઝા, આ રીતે, અને અહીંથી આપણે ઓકે આપી દઈશું. ડેટા આપણે ડેસ્કટોપ ઉપર જ તે સ્કૂલ પ્લાઝા થી સેવ કરી દઈએ. હવે નેક્સ્ટ જે કાંઈ બી છે એના અંદર જો આપણે ઘણા બધા ફોર્મ્સ ડિફાઇન કરવાના થશે. એટલે આપણે ફોર્મના ઉપર વર્કઆઉટ કરશું. ફોર્મ ક્રિએટ કરવા માટે ડાયરેક્ટલી અહીંયા હું ક્લિક કરી દઉં. આ રીતે અહીંયા હું નામ આપી દઉં, સપોઝ FRM S પ્લાઝા, એટલે કે સ્કૂલ પ્લાઝા નામ આપી દઈએ. એક્શન URL ના અંદર આપણે જે લખેલું છે આપણું વેબસાઇટ જે છે સ્કૂલ plaza.html, અને મેથડ ના અંદર 2 મેથડ છે આપણે જો ગેટ અને પોસ્ટ. પણ ગેટ ના અંદર આપણને લિમિટેડ ઇન્ફોર્મેશન મળશે અને પોસ્ટમાં હ્યુજ ઇન્ફોર્મેશન. એટલે આપણે અહીંથી આને આ રીતે ડિફાઇન કરી દઈએ અને અહીંથી ઓકે. અહીંયા હું ફોર્મની હાઈટ ઇન્ક્રીઝ કરી દઉં જેથી આપણે ડિઝાઇનિંગ પ્રોપર કરી શકીએ. પછી અહીંયા આપણે એક ટેબલ કરીએ. તો ટેબલ, ઇન્સર્ટ, ટેબલ, આ 3 આપણે ઇન્સર્ટ કરવા માટેના સ્ટેપ્સ છે. અધરવાઇઝ અહીંથી હું ડાયરેક્ટલી આ રીતે ઇન્સર્ટ કરી દઉં. હું સપોઝ અહીંયા 2x3 નું ટેબલ ક્રિએટ કરી દીધું છે. ક્લિયર છે આ વસ્તુ? હવે આટલી વસ્તુ ક્રિએટ કરી દીધી પછી આપણે ટેબલની હાઈટ અને વિડ્થ પ્રોપર સેટ કરવાની થાય. તો એ આપણે પ્રોપર સેટ કરી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ટેબલ પર ડબલ ક્લિક. અહીંયા આપણે ટેબલ પ્રોપર્ટીમાં આવીએ. રો અને કોલમ છે અહીંયા 100, અને અહીંયા ખાસ percentage of window, અહીંયા જો પિક્સેલ્સ છે એના બદલે percentage of windows કરી અને ઓકે કરી દેવાનું. થઈ ગયું આ રીતે. નેક્સ્ટ હવે જોઈએ તો આપણી ડિઝાઇનિંગ જે છે એ ડિઝાઇનિંગ ના અંદર અહીંયા જો આપણે હેડિંગ ફિક્સ કરવાનું છે, બરોબર છે. તો આપણે અહીંથી હેડિંગ આપવા માટે બંને કોલમને મર્જ કરી દઈએ. તો કોલમ મર્જ કરવા માટે આપણે શું કરશું, બંને કોલમને પહેલા આ રીતે સિલેક્ટ કરીએ. રાઈટ ક્લિક કરી જોઈન સિલેક્ટેડ સેલ,
બરોબર છે ને સેમ વે અહીંયા હું કરી દઉં રાઈટ ક્લિક કરી જોઈન્ટ સિલેક્ટેડ સેલ બરોબર છે હવે અહીંથી હું એમની હાઈટ ઇન્ક્રીઝ કરી દઈએ આપણે જે આપણે ડિફાઇન કરવાની છે આ રીતે આટલું ડિફાઇન થઈ જાય પછી આપણે જો આ થોડું હજી પ્રોપર નથી લાગતું કારણ કે આપણી જે ડિઝાઇનિંગ છે એ આ રીતને નથી આપણે એને પ્રોપર કરીએ હવે અહીંયા આવી જશે સેલ તો અહીંયા હાઈટ જે છે એને સપોઝ હું રાખી દઉં 10 અને પિક્સેલ્સ છે એમાં percentage of table અહીંથી આપણે આપી દઈએ અપ્લાય અને ઓકે આ થઈ ગયું આપણું હેડિંગ એટલું સેમ વે નીચેની જે છે એમને પણ ડબલ ક્લિક કરી હાઈટ જે છે એ આપણે આપી દઈએ 10 અને અહીંથી કરી દઈએ પિક્સેલ્સ જે છે એના બદલે percentage of table આ રીતે થઈ ગયું નેક્સ્ટ આપણે જોઈએ આને હેડિંગ થોડું વધારે આપણે રાખવું છે તો અહીંથી હું આપી દઈશ 15 એ થોડું મોટું થઈ જશે ક્લિયર આ રીતે આપણે ડિફાઇન કરી દીધું છે હવે સપોઝ તમારે જો એવી રિક્વાયરમેન્ટ હોય કે આપણે આને મર્જ સિંગલ કર્યું છે એના બદલે આપણે 2 સેલમાં સ્પ્લિટ કરી દેવું છે તો અહીંયા જો રહ્યો ઓપ્શન એનો સ્પ્લિટ સેલ આ થઈ ગયું સ્પ્લિટ સેલ આના ઉપર આપણે ક્લિક કરીએ અને અહીંયા વિડ્થ જે છે એ આપણે સપોઝ આપી દઈએ 15 અને પિક્સેલ્સ જે છે એને percentage of table અને અપ્લાય થઈ ગયું આ રીતે ઓકે આ થઈ ગયું નેક્સ્ટ હવે આપણે જોઈએ તો અહીંયા જે છે તો આ સેલ જે છે એની વિડ્થ આપણે કરી દઈએ સપોઝ 20 અને પિક્સેલ્સ ઓફ ટેબલ આ રીતે બરોબર છે અહીંયા આપણે ડાયરેક્ટલી પિક્સેલ્સ જે છે એને આપણે કરી દેવાનું percentage of table આ રીતે થઈ ગયું આ બધું ડિફાઇન એટલું હવે આપણી રિક્વાયરમેન્ટ કેવી છે તો કે આપણે આ રીતનું આખું ડિફાઇન કરવાનું છે એટલે હેડિંગ અહીંયા સાઈડમાં બધા મેનુ અને જે મેનુ પર ક્લિક કરે એને રિલેટેડ ઇન્ફોર્મેશન અહીંયા ડિસ્પ્લે થઈ જાય ક્લિયર આ કન્સેપ્ટ એટલો આ રીતે આપણે હેડિંગ ડિફાઇન કરી દીધું નેક્સ્ટ અહીંયા હું હવે એક ફોટોગ્રાફ અહીંયા આપણે પહેલા હેડિંગ આપી દઈએ સપોઝ આ રીતે આપણે હેડિંગ એનું આપી દઈએ ફોર્મેટ માં જઈ આ રીતે ડિફાઇન કરી દઈએ અહીંયા ફોર્મેટ મેનુ ફોન્ટ જે કાંઈ બી ફોન્ટ તમારે રાખવા હોય એ ફોન્ટ તમે અહીંયા સિલેક્ટ કરી લ્યો કલર એનો ટેક્સ્ટ કલરમાં જઈ અને કોઈ બી એક કલર સિલેક્ટ કરી લઈએ હવે નેક્સ્ટ જે આપણે ડિફાઇન કરવાનું છે એ છે ઇમેજ તો અહીંયા તમારે ઇમેજ એડ કરવા માટે કોઈ બી એક ઇમેજ તમે સિલેક્ટ કરી લ્યો ઇમેજ સિલેક્ટ કરવા માટે ડાયરેક્ટલી યુ કેન ક્લિક ઇન્સર્ટ એન્ડ ઇમેજ અધરવાઇઝ you directly click on image in this shortcut toolbar. Then here you enter the location of your image. અહીંયા તમારે તમારી ઇમેજ જ્યાં પડી છે એની લોકેશન એન્ટર કરવાની છે અને જો એ આપણને યાદ ન હોય તો આપણે શું કરશું અહીંથી ચૂઝ ફાઇલમાં જઈ અને કોઈ એક ઇમેજ તમે લઈ લ્યો
સપોઝ અહીંયા હું આ રીતની ઇમેજ મેં ડિફાઇન કરી દીધી. કોઈ બી તમારે ઇમેજ પર ટેક્સ્ટ આપવી હોય લખાણ તો તમે અહીંથી નામ એનું આપી દો, અધરવાઇઝ અહીંયા આપી દો ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ અને અહીંથી કરી દો ઓકે. હવે જો ફ્રેન્ડ અહીંયા પ્રોબ્લેમ એક ઈ થશે કે તમારી ઇમેજ જેવડી હશે એ પ્રમાણે તમારા ટેબલ ને આ બધી વસ્તુ મેન્ટેન થશે. પણ અહીંયા આપણે શું કરવાનું છે તો કે આપણી જે ટેબલ છે અથવા તો આપણા જે ટેબલનો સેલ છે એટલામાં જ ઇમેજ આવવી જોઈએ, બરોબર? તો અહીંયા ઇમેજ ઉપર ડબલ ક્લિક કરવાની છે. પછી અહીંયા જુઓ એનું છે ડાયમેન્શન, બરોબર છે? એમાં તમારે આપી દેવાનું છે કસ્ટમ સાઇઝ. અહીંયા તમે આપી દો 100 અને એની સાથે તેનો રેશિયો અહીંથી સિલેક્ટ કરી દેશે. અહીંયા પર્સન્ટેજ ઓફ સેલ અને અહીંયા પર્સન્ટેજ ઓફ સેલ, બરોબર છે? અહીંથી તમારે ડાયરેક્ટલી 100 કરવું હોય તો બી આ વસ્તુ થઈ શકશે. આ રીતે થઈ ગયું. ઇટ મીન્સ આપણો જે સેલ હતો એના 100% માં આ ઇમેજ એક્ઝેક્ટ સેલ પ્રમાણે ઇમેજ તમારી ડિસ્પ્લે થઈ જશે. અહીંયા ક્લિયર આ વસ્તુ? જો ખાસ અગેન રિપીટ કરી દેજો, ન સમજાય તો તમારે અત્યારે 2 વાર વિડીયો જોઈ લેજો, અધરવાઇઝ તમે મારો કોન્ટેક્ટ કરી લેજો, કારણ કે આ જ વસ્તુ તમારે ફ્રીક્વન્ટલી આવવાની જ થશે, કારણ કે ઇમેજ ને સેલમાં સેટ કરવાની તે આપણે એક્સરસાઇઝ આમાં વધારે પડતી કરવી પડશે. એટલે એક આ થઈ ગયું. નેક્સ્ટ અહીંયા આવી અને આપણે આપણું મેનુ ડિફાઇન કરી દઈએ. સપોઝ અહીંયા હું આપી દઉં સ્કૂલ બેગ. પછી આપણે કોઈ બીજી પ્રોડક્ટ માનો કે બોટલ આપીએ. પછી આપણે કોઈ બી તમે અહીંથી મેનુમાં જે છે અહીંયા વોટર બોટલ, લંચ બોક્સ આ રીતે તમે આપી શકો, બરોબર છે? તો અહીંયા આપણે કરી દઈએ લંચ બોક્સ. આટલા મેનુ આપણે સપોઝ રાખ્યા હોય, અહીંથી પછી આપણે એમને ફોર્મેટ કરી દઈએ આ રીતે, બરોબર છે? આ રીતે આપણે ડિફાઇન કર્યું. હવે નેક્સ્ટ જે છે એ આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપી દેવાની છે બધી. સપોઝ અહીંયા તમે એવું લખી દો ડેવલપ બાય, તમારું જે કઈ ભી નામ હોય એ નામ તમે સપોઝ લખી દો અહીંયા XYZ. ક્લિયર એટલે સુધીનું? હવે આપણે જે શીખવાનું છે એ છે ફોર્મેટિંગ કરતા. એટલે કે આપણે જો અહીંયા જે વેબસાઇટ આપણી તમને આપી છે એક્ઝામ્પલ, અહીંયા બ્લુ કલર છે અને ફોન્ટ નો કલર બી છે ડાર્ક બ્લુ છે, બરોબર છે? અહીંયા બેકગ્રાઉન્ડ કલર અલગ છે. તો આ રીતનું ફોર્મેટિંગ આપવા માટે આપણે લોકોએ સેલ ફોર્મેટ નો ઉપયોગ કરવાનો થશે, બરોબર છે? સેલ ફોર્મેટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ ડબલ ક્લિક ઓન પર્ટિક્યુલર સેલ. આ સેલ ઉપર ડબલ ક્લિક કરવાની છે. આટલું થઈ જાય પછી અહીંયા જુઓ બેકગ્રાઉન્ડ કલર આપેલો છે, તો અહીંયા તમારે ટીક માર્ક કરવાની છે અને નેક્સ્ટ અહીંયા ક્લિક કરી અને જે કલર તમારે અપ્લાઈડ કરવો હોય એ કલર તમે અપ્લાઈડ કરી શકો. સપોઝ મારે આ કલર ડિફાઇન કરવો છે તો અહીંથી આપણે આપી દેશું ઓકે, અપ્લાય અને ઓકે. થઈ ગયો. જો આ પર્ટિક્યુલર એક જ સેલ ની અંદર આ રીતે કલર ડિફાઇન થયેલો છે, બરોબર છે?
નેક્સ્ટ આ સેલમાં મારે બેકગ્રાઉન્ડ કલર આપવો છે. તો અહીંયા મારે પર્ટિક્યુલર ડબલ ક્લિક કરી અને અહીંયા મારે કલર આપી દેવાનો. તો એ રીતે તમારે થશે. અહીંયા ક્લિક કરી સેલ પ્રોપર્ટી, એમાં બેકગ્રાઉન્ડ કલર અહીંથી તમે આપી શકો. કોઈ બી કલર તમારે ડિફાઇન કરવો હોય એ કલર તમે અહીંથી ડિફાઇન કરી દો. આ રીતે તમે બેકગ્રાઉન્ડ કલર ભી તમે સિલેક્ટ કરી શકો અને જે પાર્ટમાં જે સેલના અંદર ડિફાઇન કરવું હોય એ પર્ટિક્યુલર સેલને જ તમે અપ્લાય કરી શકો. ડોક્યુમેન્ટને અત્યારે સેવ કરું છું અને એકવાર આપણે અહીંથી ચેકઆઉટ કરી લઈએ. આ રીતે જો અહીંયા ઘણીવાર આપણે એવું થશે કે અમુક વેબ બ્રાઉઝરના અંદર આ સપોર્ટેડ ન થતું હોય, એટલે કે આપણું જે ફોર્મેટિંગ છે એ ઇમેજને પ્રોપર ક્રોપ ન કરી શકતું હોય, તો એમની માટે આપણે પિક્સેલ બાય પિક્સેલ કાઉન્ટ કરી અને જાવાસ્ક્રિપ્ટમાં આ વસ્તુ બનાવવાની થશે. આ રીતે આપણે આટલું ડિફાઇન કરીએ. અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે, જ્યાં XYZ લખેલું છે ત્યાં, બરોબર છે. અને પ્રીવ્યુ આપણે ચેક કરી લઈએ. આ રીતે ડિફાઇન થશે. એની માટે સોર્સ જે છે આપણે જે કોડિંગ કરવું પડે એ કોડિંગ અહીંયા HTML નું આટલું કોડિંગ તમારે કરી દેવાનું, તમારે આ થઈ જશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ ના અંદર આટલું તો આપણે કમ્પ્લીટ કર્યું. આ ફર્સ્ટ હેડિંગ અને એની લેફ્ટ કેટેગરી પેનલ, બરોબર છે. અને નીચે આપણે એનું ફૂટર પેનલ ડિફાઇન કરી દીધું આ રીતે. હવે નેક્સ્ટ જે છે એ શું કરવાનું છે, તો એ કે સપોઝ અહીંયા સ્કૂલ બેગ ઉપર ક્લિક કરે તો આ રીતે સ્કૂલ બેગના ફોટોસ બધા આવી જવા જોવે. નેક્સ્ટ કે અહીંયા તમારે વોટર બોટલ પર ક્લિક કરે તો અહીંયા વોટર બોટલ રિલેટેડ ઇન્ફોર્મેશન બધી આવી જવી જોઈએ. અહીંયા જો તમને નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે બિલિંગ સિસ્ટમનું, તો ફાઇનલ આપણે બિલ કેલ્ક્યુલેટ કરવાનું થાય. જે કાંઈ બી અહીંથી પરચેસ કરે, અહીંયા જો એડ ટુ કાર્ટ આપેલું છે, જો અહીંયા ક્લિક કરે એટલે આની રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ બધી કાર્ટમાં આવી જાય. અને છેલ્લે આપણે શું કરવાનું છે, તો કે વેલકમ ટુ બિલિંગ, અને જે કાંઈ બી વસ્તુ પરચેસ કરી હોય એનું અહીંયા તમને બિલ આપે અને પ્રોસીડ ટુ ચેક આઉટ કરો એટલે તમને આખું બિલ તૈયાર થઈ અને મળી જાય. તો અત્યારે આજના લેક્ચરમાં આપણે એટલે સુધીનું ડિઝાઇનિંગ રાખીએ. બાકીનું જે ડિઝાઇનિંગ છે એ ડિઝાઇનિંગ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર પરફોર્મ કરશું. ક્લિયર? અત્યારે આપણે આ ફાઇલને સેવ કરી દઈએ છીએ. જસ્ટ ડિઝાઇનિંગ કરો અને ઇમેજને પ્રોપર જગ્યાએ સેટ કરતા તમે શીખો. આજના લેક્ચરના અંદર ફોર્મ ક્રિએટ કરવાનું છે. ફોર્મ ક્રિએટ કરી અને ફોર્મ ઉપર એક ટેબલ ક્રિએટ કરવાનું છે. ટેબલને આપણે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. હેડિંગ પાર્ટ, ડિસ્ક્રિપ્ટિવ કેટેગરી પાર્ટ અને એનું ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ, બરોબર છે. આ રીતે આપણે ડિવાઈડ કરી અને આખું વર્કઆઉટ ક્લિયર કરવાનું છે. તો ફ્રેન્ડ, જે લોકો પાસે લેપટોપ અથવા તો પર્સનલ કમ્પ્યુટરની ફેસિલિટી છે એ લોકો સિમ્પલ વેબસાઇટ એટલે કે સ્કૂલ પ્લાઝાની આવી સિમ્પલ વેબસાઇટ ક્રિએટ કરે અને એટલે સુધીનું ડિઝાઇનિંગ ક્રિએટ કરે. હવે અહીંથી આપણે લિંક કઈ રીતે કરવું, કઈ રીતે અહીંયા ઓપન કરવું, આ બધી ડિટેલિંગ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.